नमस्कार दोस्तों, न्यूज एससीपी भारत की ओर से स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। सूरत गुजरात से अरबाज खान की रिपोर्ट। सूरत पर चढ़ा देशभक्ति का रंग, तिरंगा यात्रा में दिखी मिनी भारत की झलक। 1.8 किमी तिरंगा यात्रा में 22 समाजों, 33 संस्थाओं और 76 समूहों ने दिया स्वच्छता एकता का संदेश। सूरत स्वतंत्रता दिवस के उपलक्ष्य और हर घर तिरंगा हर घर स्वच्छता अभियान के तहत सूरत महानगर पालिका ने रविवार को डुमस रोड के वाई जंक्शन से लाल भाई कॉन्ट्रैक्टर स्टेडियम तक 1.8 किमी लंबी भव्य तिरंगा यात्रा निकाली। इस यात्रा में 22 समाजों, 33 संस्थाओं और 76 समूहों ने शामिल होकर स्वच्छता और राष्ट्रीय एकता का संदेश दिया। यात्रा के मुख्य आकर्षणों में विंटेज कारों का प्रदर्शन, स्वच्छ भारत अभियान पर प्रेरणादायक संदेश और मनमोहक पारंपरिक घूमर नृत्य शामिल था। पुलिस विभाग के विभिन्न बैंड राष्ट्रीय ध्वज लिए परेड करते सुरक्षा बल और गुजरात, महाराष्ट्र, बिहार, सिंध, पंजाब, राजस्थान, केरल, ओडिशा, बंगाल सहित पारसी, बोरा और तमिल समुदायों के प्रतिनिधि पारंपरिक वेशभूषा में दिखे। ऐतिहासिक पात्रों की वेशभूषा में विद्यार्थियों, लेजिंग ग्रुप, ढोल ताशा वादक, संस्कृत नृत्य एकेडमी, सुमन स्कूल, नर्तक दल और सामाजिक समूहों, महाविद्यालयों, गैर सरकारी संगठनों और उद्योग जगत के प्रतिनिधियों ने भी यात्रा में भाग लिया। केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल और गृह राज्य मंत्री हर्ष संघवी ने यात्रा में शामिल होकर लोगों का उत्साह बढ़ाया। मेयर श्री दक्षेश भाई, राज्य सरकार मंत्री श्री मुकेश भाई पटेल, सांसद श्री मुकेश भाई दलाल, धारासभ्यश्रीओ, अधिकारीश्रीओ, कोर्पोरेटरश्रीओ અને વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાવા માટે આવેલા સૌ સુરતવાસી ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું। હું તો આ રસ્તેથી હમણાં આવ્યો ત્યારે જ્યાંથી એ શરૂ થઈ લાઈન ત્યારે કલ્પના કરતો હતો કે આખું સુરત આજે આ રોડ પર ઉભરાઈ ગયું છે। એટલી મોટી સંખ્યામાં બહેનો ને ભાઈઓ હાથમાં ધ્વજ લઈને નીકળ્યા છે। પણ આ ધ્વજનું મહત્વ શું છે? આજે આપણે એને હાથમાં લઈને જઈએ છીએ, ફરકાવીએ છીએ, સ્વતંત્રતા જે આપણને મળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। પરંતુ યાદ રાખવું જોઈએ, આજના દિવસે આપણે એમને યાદ કરવા જોઈએ કે આ સ્વતંત્રતા અપાવવા માટે અનેક લોકોએ શહીદી ઓરી લીધી છે। અનેક યુવાનોએ પોલીસની લાઠીનો માર સહન કર્યો છે। અનેક લોકોએ જેલમાં સબડ્યા છે અને એમની આહુતિઓ પછી એ આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતાને કારણે આજે આપણે આ ધ્વજને લહેરાવી શકીએ છીએ। તો ધ્વજ જ્યારે આપણે ગૌરવભરી રીતે લહેરાવતા હોઈએ ત્યારે આપણે શહીદોને અને શહીદ આપનાર એમના કુટુંબીજનોને પણ યાદ કરવા જોઈએ કે એમની આહુતિ, એમની શહીદી અમે ક્યારે નહીં ભૂલીએ। સાથે સાથે એક સંકલ્પ પણ કરવો જોઈએ કે તમે જે કલ્પના કરી હતી કે આઝાદી પછી ભારત કેવો હોય, ભારતમાં શું શું હોય, ભારતનો વિકાસ કેવો હોય, તો મારે એમ કહેવું જોઈએ કે આ શહીદોની મનમાં જે કલ્પનાઓ હતી કે આઝાદ ભારત દેશ કેવો હોય, આ કલ્પનાને સાકાર કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। અને મોદી સાહેબે એક પછી એક એમની ઈચ્છાઓને પૂર્ણ કરીને સહજ ભાવે શહીદોની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે। આપણે પણ આ શહીદોને યાદ કરતી વખતે જ્યારે આપણે ધ્વજ લહેરાવીએ છીએ ત્યારે ધ્વજનું સન્માન જળવાય એની પણ તકેદારી રાખવાની જરૂર છે। આ ધ્વજ આજે આપણે સહજતાથી હાથમાં લઈને ફરી રહ્યા છીએ, પરંતુ એ કોઈના પગ નીચે ન આવે, કોઈ એની પર વરસાદ ન પડે એની પણ તમારે કાળજી રાખવાની છે। અને જ્યારે આપણને મહાત્મા ગાંધીજીએ આ સ્વતંત્રતાની લડાઈ લડતી વખતે એમણે સત્યાગ્રહ કર્યો હતો સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે, સાથે સાથે એમણે સ્વચ્છતાનો પણ ખૂબ આગ્રહ સેવ્યો હતો। મહાત્મા ગાંધીજીની સ્વતંત્રતાની આ ચળવળ, એ સત્યાગ્રહ તો આપણને સ્વતંત્રતા મળી,
પણ સ્વચ્છતાનું કામ અધૂરું હતું. જેમ શહીદોની ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે કામ કર્યું, એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે દેશને વિકસિત ભારતની કલ્પના લોકોની સામે મૂકી. એ જ રીતે મહાત્મા ગાંધીજીનું એક સપનું, એમનો જે સત્યાગ્રહ વખતે સ્વતંત્રતાની સાથે સાથે સ્વચ્છતાનો પણ જે આગ્રહ હતો, એ આગ્રહ